ન્યૂઝ 18 ગુજરાતી હું છું આપની સાથે પ્રીતિ। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। રાજકોટમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે। ભિક્ષુક મહિલા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી। વૃદ્ધા સાથે શરીર સંબંધ બાંધી તેની હત્યા કરી નાખી। આજે ડેમના કાંઠેથી તેનો મૃતદેહ છે તે મળ્યો હતો। દાનવ રમેશ વૈદુકીએ પોલીસે ઝડપી પાડ્યો છે અને રમેશ દ્વારા 77 વર્ષીય ભિક્ષુક મહિલાનું હવસ સંતોષવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણ કર્યા બાદ વૃદ્ધાને ધોકા સહિતના વડે માર મારીને અર્ધ બેભાન કરવામાં આવ્યા હતા। વૃદ્ધા સાથે શરીર સંબંધ બાંધી તેમની સાથે મારકૂટ કરીને હત્યા નિપજાવવામાં આવી હતી। હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો। સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। હવે પોલીસને પણ મોટો ઝટકો તો ત્યારે લાગ્યો કે રેપ વિથ મર્ડરનો આરોપી અગાઉ પણ 3 જેટલા મર્ડર કરી ચૂક્યો હતો। અગાઉ તેણે 3 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે। હવે અહીં મોટો સવાલ તો એ છે કે અગાઉ પણ હત્યા કરી દુષ્કર્મ આચર્યું તો અત્યાર સુધી આરોપી કેમ ન પકડાયો? તો આ વિશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંકિત પોપટ પાસેથી। અંકિત, વાત કરીએ આ દાનવ રમેશ જેણે એક વૃદ્ધા સાથે કુકર્મ આચર્યું તેની હત્યા કરી નાખી, પરંતુ સૌથી મોટો સવાલ આ પહેલા પણ તે આવી જ ઘટનાઓ તે કરી ચૂક્યો છે। જાણકારી શું આ મામલે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અગાઉ જે રાજકોટની જે કોર્ટ છે તેના દ્વારા આજે દાનવ રમેશ વૈદુકિયા ઉર્ફે રમેશ કોળી છે તેને ફાંસીની સજા છે તે આપવામાં આવી હતી અને ફાંસીની સજા છે તે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી। 3 વર્ષીય બાળકીની સાથે શારીરિક સંબંધ બાંધી તેની સાથે બળજબરી કરીને ત્યારબાદ તેણીની હત્યા કરી હતી અને આ જ મામલે રાજકોટની કોર્ટ દ્વારા છે તેને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટમાં સમગ્ર મામલો છે તે અપીલ થતા હાઈકોર્ટ દ્વારા કેટલાક પુરાવાના અભાવના કારણે જે રમેશ કોળી છે ઉર્ફે રમેશ વૈદુકિયા છે તેને નિર્દોષ છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરવામાં આવતા તે છેલ્લા કેટલાય સમયથી સામાન્ય જીવન જીવતો હતો અને રિક્ષા ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। ત્યારે રમેશ વૈદુકિયાએ ગત વાત કરવામાં તો 19 ઓગસ્ટના રોજ સાંજના જે મહિલા છે તેને ત્યાંથી ભિક્ષુક મહિલા છે તેને પોતાના ઘરે મૂકવાના બહાને પોતાની રિક્ષામાં બેસાડી હતી। ત્યારબાદ તેને જુદી જુદી જગ્યાએ રિક્ષા ઊભી રાખીને મહિલાને ધોકા સહિતના વડે માર છે તે પણ માર્યો હતો અને મહિલાની હાલત છે તે અર્ધ બેભાન હાલત જેવી કરી નાખી હતી અને ત્યારબાદ તે આ મહિલાને છે તે આજીડેમ ચોકડી નજીક આવેલા મોગલ માતાજીના મંદિર પાસે પણ લઈ ગયો હતો અને ત્યાં મહિલાની મરજી વિરુદ્ધ તેણીની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ પણ રમેશ દ્વારા છે તે વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને કપડામાં લપેટીને આજી ડેમના કાંઠે ફેંકી દેવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી તે રિક્ષા લઈને ફરાર છે તે થઈ ગયો હતો। રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને પણ આ બાબત આવી છે કે અગાઉ જ્યારે રાજકોટની બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે। તો સુરતના ડુમસ પોલીસે રોકાણના નામે લાખોની ઠગાઈના આરોપીને અમૃતસરથી ઝડપી પાડ્યો છે। રીપુ સુદાન ખીચી નામનો આરોપી મંદિરો અને ગુરુદ્વારામાં જઈને ધાર્મિક અને અમીર વ્યક્તિ હોવાનો દેખાવ કરી લોકોનો વિશ્વાસ જીતતો હતો અને શેરબજાર તથા રિયલ એસ્ટેટમાં મોટા નફાની લાલચ આપી રૂપિયા પડાવતો હતો। ફરિયાદી પાસેથી રૂપિયા 28,13,000 મેળવ્યા બાદ વધુ રૂપિયા માંગવા અને ધમકી આપવાનો પણ આરોપ છે। ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તેને અમૃતસરની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે અને અન્ય ભોગ બનનારાઓ અંગે તપાસ શરૂ કરી છે। સુરતના અમરોલીમાં લિફ્ટમાં ફસાયા। કોસાડ ફ્લેટની લિફ્ટમાં 7 કરતા વધુ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી। ઓફિસનો સામાન ફેરવી નીચે ઉતારતી વખતે ફસાયા હતા। ગૃહમ આઇકોનિક બિલ્ડિંગના 3જા માળે આ ઘટના બની। લિફ્ટમાં ફસાતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। કલાકોની મહેનત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા।
તો ગૃહમ આઇકોનિક બિલ્ડિંગની આ ઘટના છે, જેમાં ત્રીજા માળે લિફ્ટમાં લગભગ 7 જેટલા લોકો ફસાયા હતા. આ જાણ થતા જે કલાકોની જહેમત બાદ તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગૃહમ આઇકોનિક બિલ્ડિંગની આ ઘટના છે, જેમાં લિફ્ટમાં 7 લોકો ફસાયા હતા અને કલાકો સુધી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંતે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. નવસારી સાયબર ક્રાઇમ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગે ફેક પોસ્ટ મામલે કાર્યવાહી. ઇન્સ્ટાગ્રામ પર કથા વિસ્તાર નામની આઈડી પરથી ડેપ્યુટી સીએમના ફોટાનો ઉપયોગ કરી દારૂના ગેરકાયદેસર વેચાણ અંગે ખોટા નિવેદનો વાયરલ કર્યા હતા. સાથે જ સરપંચ, કોર્પોરેટર અને એમએલએ અંગે પણ બનાવટી લખાણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો પાટણ નગરપાલિકા સામે જીપીસીબીની લાલ આંખ. 25 MLDનો એસટીપી પ્લાન્ટ બંધ હાલતમાં. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નમૂના તપાસમાં ફેલ ગયા છે. ગંદુ પાણી શુદ્ધ કર્યા વિના છોડાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સિંચાઈ કેનાલ અને વાસળ તળાવમાં ગંદા પાણીનો નિકાલ. ફ્લોમીટર, પંપ અને એરેટર મશીન બંધ મળી આવ્યું. 5 વિસ્તારોનું ગંદુ પાણી એસટીપી સુધી પહોંચતું જ નથી. 2 નોટિસ બાદ પણ પાલિકાએ સુધારો ન કર્યો. જીપીસીબીનો વોટર એક્ટ હેઠળ સીધો આદેશ. પાલિકા પાસે 10 લાખની બેંક ગેરંટીની માંગ કરવામાં આવી છે. તો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નમૂના તપાસમાં ફેલ થયા છે અને લોકો સુધી ગંદુ પાણી પડતું પહોંચતું હતું. ગંદુ પાણી શુદ્ધ કર્યા વિના છોડાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાણકારી મેળવીશું સંવાદદાતા યશવંત પાસેથી. યશવંત, વાત કરીએ તો પાટણ નગરપાલિકા સામે જીપીસીબીની લાલ આંખ. જે ગંદુ પાણી છે શુદ્ધ કર્યા વિના છોડવામાં આવતું હતું. યશવંત, પ્રીતિ, જે સમગ્ર મામલો છે તે સિંચાઈ વિભાગની કેનાલથી શરૂ થયો હતો. પદ્મનાથ વિસ્તારથી જે સરકારી સિંચાઈ વિભાગની કેનાલ છે, જે ખેડૂતો માટે બનાવવામાં આવી હતી, પરંતુ જેના અંદર દેખવા જઈએ તો પાટણ નગરપાલિકાએ સિંચાઈ વિભાગના પાણીના અંદર ગટરનું ગંદુ પાણી નાખ્યું અને આસપાસના તમામ રહીશો માંદગી અનુભવતા હતા, ગંદકી અનુભવતા હતા. તમામ સમસ્યાઓને લઈને જે સમગ્ર મામલો હતો તે કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે દીપક પટેલ, તેમને સામે લાવ્યો હતો. તેમણે જીપીસીબી સમક્ષ આ સમગ્ર રજૂઆત કરી હતી, અરજી કરી હતી અને ત્યારબાદ 5 તારીખે આ જ મહિનાની મતલબ કે ઓગસ્ટની 5 તારીખે જીપીસીબી દ્વારા પાટણ ખાતેથી જે સમગ્ર મામલો છે એસટીપી પ્લાન્ટ છે ત્યાં આગળ આવીને નમૂના લીધા હતા અને તે નમૂનાના અંદર ઘોર બેદરકારી જે પાટણ નગરપાલિકાની હતી તે સામે આવી હતી. જે રીતના પાટણ નગરપાલિકાના જે વિસ્તારો છે, માતરવાડી, આશાપુર, રોટડિયા, રેલવે, રામનગર, આ તમામ જગ્યાએ હજુ સુધી જે ગંદુ પાણી જે છે તે ત્યાં સુધી હજી પહોંચતું નથી. જે રીતના વાત કરવામાં આવે તો જીપીસીબીના જે ઓડિટ આવી હતી તે ઓડિટના અંદર પ્લાન્ટના જે ફ્લો મીટર હોય છે, એરેટર મશીન હોય છે, પંપ હોય છે, તે તમામે તમામ પંપ સાવ બંધ નીકળ્યા હતા. આ તમામ બાબતોને લઈને એસટીપી પ્લાન્ટનું મોનિટરિંગ કરીને તાત્કાલિક શરૂ કરવામાં. બિલકુલ, મારી સાથે ધારાસભ્ય કિરીટભાઈ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સૌથી પહેલા તો આપને એક સવાલ પૂછવા માંગીશ. લગભગ 2 વખત નોટિસ આપવામાં આવી છે, છતાં ગંદુ પાણી પહોંચાડવામાં આવતું હતું. આપ શું કહેવા માંગશો આ વિશે? જીપીસીબી દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. હવે વખત નહીં, મેં આ મુદ્દો સંકલનમાં 2 વાર લીધેલો હતો. કલેક્ટરશ્રીના સંકલનમાં પણ, આરસીએમના જે નગરપાલિકાના આરસીએમની અધ્યક્ષતામાં સંકલન થાય એમાં પણ મેં મુદ્દો લીધેલો હતો અને સિંચાઈ વાળાએ 7 વાર નોટિસો આપી છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મેં ફોન કર્યો. રૂબરૂ અધિકારીઓ આવ્યા, એમને કહ્યું, એમના રિપોર્ટની અંદર છે કે તમામ પ્લાન્ટ બંધ છે, છતાં પણ હજુ સુધી નગરપાલિકાનું તંત્ર સુધરતું નહોતું. આજે પણ તમે તમારા રિપોર્ટરને મોકલો. આજે પણ તમામ પ્લાન્ટ બંધ છે અને પાણી એ સરસ્વતી કેનાલથી સરસ્વતી જેવી પવિત્ર નદીની અંદર ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. તો પોલ્યુશન બોર્ડે પણ કડક કાર્યવાહી કરવી અને ખાલી નોટિસથી નહીં, એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ, જે પણ જવાબદાર છે એની સામે. જી કિરીટભાઈ, લગભગ કેટલા સમયથી આવી રીતે ગંદુ પાણી પહોંચતું હતું લોકો સુધી? છેલ્લા 6 મહિનાથી આ ઇસ્યુ છે. છેલ્લા 6 મહિનાથી આ બાબત અમે વારંવાર રજૂઆત કરી. છેલ્લે ના છૂટકે અમારે પોલ્યુશન બોર્ડની અંદર કહેવું પડ્યું